નમસ્કાર બધાનું સ્વાગત છે અમારા આજના નવા વ્લોગમાં ને દેહમાં જવાની તૈયારી ચાલુ છે આ જો ઠેલા હજી ભર્યા નથી કેમ કે ઠેલો ધોવાનો છે મારી મમ્મી જો શું કરો છો હજી તો બધી એમને છે રણવીખંડ નાયેલી આ તો લઈ જવાના છે ને એ કપડાં છે આ એટલા લઈ જવાના છે અમે તૈયારી કરવા હાટું રોકાવાના છે કામ મમ્મી અમારી મમ્મી પહેલી વાર નહીં આપણે લોકડાઉનમાં રોકાણા હતા ખબર છે હા એક છે તો કપડા એવું બધું ભરી છે અમારે જવાનું છે 19 તારીખે દેહમાં ને અત્યારમાં જો મારી મમ્મી ગાડીના ગાભા કરવા હાટું દાદાનો ટવાલ કાપે દાદા દાદા દેતા જ ગયા છે કે ગાડીનો ગાભો કરી અમારી એક્ટિવા તો અહીંયા પડી છે અહીંયા અમારી બાજુમાં એક મકાન થાય છે ને એક માળ લે છે તો ત્યાં બધું વેકરો ને એવું બધું પડ્યું છે એટલે ગાડી જા અહીંયા ઠેઠ મૂકી છે અમારે કેટલી મસ્ત ચમકે છે તો ને ગાડીના ગાભા નતો મારી મમ્મી ગાડીને ગાભા કરે છે તમારું મોઢું જવાઈ જાવ કેવડું મોટું થઈ ગયું હા એવું જ કરવાનું છે આ બધું વધારાનું છે આના તો કવર કરવાનું છે ઠેલો બહાર ધોવા કાઢ્યો ને અત્યારે આમાં નવા કપડા આમાં બધા ભરી લીધા છે અમારી મમ્મી ઠેલો ધોહે પછી આ તો નથી લઈ જવાનું આ તો વધારાના છે કીધું ઉપાય છે સિવરાઈ નાખજો અડધું સામાન તો ત્યાં પડે કટલરી ને એવું ત્યાં પડ્યું છે મકાઈ લેતી આવું ઢોકળા કે પપ્પા કરવાનું કરો થોડીક મકાઈ પડી ઢોકળા કરશું બના રહી જાવ તો મળીએ પછી પાછું હાલ અમે ખાવા બેઠા છીએ પવન મૂકીને તો વહી આવી સૌ ઢોકળાને મૂકવા ગઈ હતી તમને ખબર જ છે બધાને હું ખાવા બેઠી વનિતા બેઠી છે ને પીનલે તો ખાઈ લીધું છે કેટલી વસ્તુ ખાવામાં છે હું બતાવું જો ગુવાર બટાકાનું શાક છે સાય છે દૂધીનું શાક છે તળેલા મરચાં છે કરમદા છે કેરીનો મોરબો વેફર પછી ગાંઠિયાની ભેગા સાબુદાણાના અને બટેટાના રોટલી ભાખરી છાશ અમે કેટલું બધું ખાવાનું લઈને બેઠા કા યાર તો હજી ખાવાનું આવ્યું ને મારે તો હજી જુઓ દાહાળીમાં સોળાલું પડ્યું ત્યાં કેમ ખાઈ લીધું વહેલા હેર બહુ પૂતળા છાસી અમે દેહમાં જવાનું કપિલ આમાં એક રીંગણાનો ઓળો હતો એ તો પૂરો થઈ ગયો મારી ચાર બગડી હા વનિતાએ ખાઈ લીધું થઈ ગયો છે બીજો દિવસ ને અત્યારમાં તો મારી મમ્મી ઠેલા ભરે છે ઓય મમ્મી હા બીજો દિવસ થઈ ગયો હા ઠેલા ભરું છે ઘણી માથામાં મહેંદી નાખી પમદી દાવાનું છે ને જો અહીંયા મા દીકરીનો ઠેલો છે ને આમાં આગળ મારી મમ્મી દુસાલવાન મારા પપ્પાના કપડાં ભરશે મારા પપ્પાની પછી આવશે પહેલાં અમે દઈશી ને એવું બધું આવશે ઠેલા ભરી છે A few moments later. શાક બનાવે છે ભૂખ લાગી છે મને બહુ બને ખાલો બહુ ભૂખ લાગી છે અને અહીંયા શું છે ઢોકળાનો લોટ પલાળે ક્યાં કાલ મારી મમ્મી મકાઈ લાવતા ભૂલાઈ ગયા મકાઈ તો નાખવાની હોય તો હવે આ જવાનું છે ને કા પાછું પૂછ્યું મારા તક થઈ ગઈ ગેસનો બાટલો બની છે તમે કરી દીધો ગેસનો બાટલો રોટલીનું શાક મૂકે છે મૂકી જો હાલો હજી તો 11 વાગ્યા બધા ખાવા કાલ બપોરે તો લાટ હતું આ બપોરે તો રોટલીનું શાક છે સોળાનું શાક છે ભાખરી આખણા તો એમાં જ છે મરચાં કરમદા કાંદા છે રોટલીનું શાક બનાવ્યું છે આજે મમ્મીએ હાલો ખાવા ખાસ પડી ગઈ છે ને બધા ખાઈ લીધું પી લીધું કરી લીધું
ને ત્યારમાં તો મારી મમ્મી ડોયો પલાળે. ઢોકળા પલાળું છું. હા ઢોકળા. અમારે પિનલને છે ને કાંઈ ખબર ન પડે હું વસ્તુ ને હું કેવી ને અહીંયા કે ડોયો પલાળે છે એમ કે ઢોકળા પલાળે છે એમ નહીં. એ આવડી જાય પછી બધું રહેતા રહેતા. જ્યાંથી કયું ના ઘેર આવી ગયા છે પિનલ દેખાય ને હા ઘરનું મોઢું મને દેખાતું. આ સાઈડ લાઈટ પડે ને એટલે ડોયો કરે છે. આજ સવારમાં 4:30 વાગે જાગજો. હા ઢોકળા કરવા. તમને હું કહું છું સવારે અટાણે કઈ કામ કરવા નહીં લાગવાનું તો સવારે વહેલા જગાડી હારે મરચા કાપવા. બહુ કાંઈ જાગશે નહીં નાખોડા ઢળિયા મારવા. મને ખબર છે પપ્પાની. કેમ લાગે તમને જાગી જાય પપ્પા? પાણી નથી નાખવાનું. ચા એમ પીને તપેલામાંથી. સારું હાલો હવે અહીંયા બ્લોગ એન્ડ કરું છું. હવે બીજો બ્લોગ કાલથી ચાલુ કરી તો મળીએ હવે આગલા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.